આપણે અત્યારે ઠેર ઠેર સેલના બોર્ડ વાંચતા હોઈએ છીએ તો ઘણીવાર પેપરમાં એડ જોતા હોઈએ છીએ કે ફલાણી હોટેલમાં બ્રાન્ડેડ કંપનીનો સેલ લાગેલો છે, જ્યાં તમને 50%, 70% કે 30% ડિસ્કાઉન્ટમાં કપડાં, શૂઝ, પર્સ જેવી વસ્તુઓ મળશે. આપણે ત્યાં જોવા જઈશું તો જબરજસ્ત ભીડ ત્યાં લાગેલી હશે. ત્યાં તમને જોવા મળશે કપડાના ઢગલે ઢગલા, પણ તે તમે જોશો તો તમને લાગશે કે એવી સરસ વસ્તુ નથી, અથવા જેવું ધાર્યું હતું તેટલું સસ્તું નથી. પરંતુ તેમ છતાં આપણે ત્યાં ગયા જ છીએ તો 2-4 વસ્તુ લઈને આવીશું. પછી તે આપણને જરૂર હોય કે ના હોય. પણ જો હું તમને કહું કે એક એવી સરસ વસ્તુ પણ છે કે જેમાં જ્યારે સેલ આવે છે તો લોકો તે લેવા જતા નથી. અરે, લેવા તો જવા દો, પણ ઉલટાનું તેનાથી દૂર ભાગે છે. તો તે વસ્તુ શું હોઈ શકે? વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર મિત્રો, નવજીવન ન્યૂઝમાં હું છું ચિરાગ રાણા. હું તમને શેર બજારની અવનવી વાતો કરવા આવ્યો છું. તો હવે તમને ખ્યાલ આવી જ ગયો કે હું જે સેલની વાત કરું છું તે શેર બજારમાં આવતા સેલની જ છે. સાચું કહી રહ્યો છું ને મિત્રો, કે જ્યારે પણ શેર બજારમાં તૂટવાનું શરૂ થાય એટલે કે મંદી આવે તો બધા દૂર ભાગવા લાગે છે. હવે તમે વિચારો કે જે શેર તમે 200 રૂપિયામાં ખરીદેલ છે તે જ શેર તમને 130, 100 કે 150માં મળતો હશે તો તે તમે લેવા જશો નહીં. તો કેમ એવું થાય છે? ત્યારે આપણાને ડર લાગતો હોય છે કે મારા રૂપિયા ડૂબી જશે અથવા મોટું નુકસાન થશે. પણ જે શેર આપણાને 200 રૂપિયામાં સારો લાગતો હતો તે જ શેર કેમ આપણને 100 રૂપિયામાં ખરાબ લાગે છે? તો તેનું કારણ છે શેર બજારની આજુબાજુમાં થતી વાતો, અફવાઓ. જેવું શેર બજાર તૂટવા લાગશે તરત બધા કહેવાનું શરૂ કરી દેશે કે હવે તો બજાર 25,000થી તૂટીને 20,000 જતું રહેશે. તો કોઈ કહેશે હવે નિફ્ટી 18,000 જશે. ને આવી બધી વાતો સાંભળી આપણો ડર વધવા લાગે છે, જેના કારણે આપણે નવા શેર ખરીદતા નથી, પરંતુ જે શેર 200 રૂપિયામાં લીધા હોય છે તે જ શેર 100 રૂપિયામાં નુકસાન કરીને વેચી દઈએ છીએ. જેના કારણે તે શેર બજારથી ડરતો થઈ જાય છે ને તે પણ બીજા લોકોને સમજાવે છે કે શેર બજાર કરવાથી આવું નુકસાન થાય છે. પરંતુ હાલ આપણે વારે ઘડીએ એક શબ્દ સાંભળીએ છીએ, એસઆઈપી. તો એસઆઈપી શું છે? એસઆઈપી એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. 10 વર્ષ પહેલાં એસઆઈપી દ્વારા લોકો દર મહિને 3,000 કરોડ જેવા નાણાં રોકતા હતા. તે આંકડો હાલમાં 2026માં 25,000 કરોડ પાર પહોંચી ગયો છે. જે નાણાં લોકો દ્વારા જ શેર બજારમાં રોકાયા છે, પરંતુ તે સીધા જ લોકો દ્વારા નથી રોકાયા. લોકોએ તે રૂપિયા મ્યુચ્યુઅલ ફંડ, ઇન્સ્યોરન્સ અથવા કોઈ બીજી જગ્યા પર રોક્યા છે અને તે સંસ્થા થોડું કમિશન લઈને બાકીના નાણાં શેર બજારમાં રોકી દે છે. તો કેમ લોકો તેમની જાતે જ શેર બજારમાં નાણાં એસઆઈપી દ્વારા રોકતા નથી? તેનું કારણ છે કે બધાને શેર બજાર વિશે જાણકારી નથી, અથવા પોતાની જાતે કરતા ડર લાગે છે, કે પછી તેમની પાસે સમય નથી. પરંતુ હું કહું કે તમારી જાતે જ તમે સીધા જ શેર બજારમાં નાણાં એસઆઈપી દ્વારા રોકી શકો છો. તેના માટે તમારે કોઈ પણ
એક શેરની પસંદગી કરવાની હોય છે, જેમાં તમે 1, 2, 3 કે 30 વર્ષ માટે દર મહિને અમુક રકમ રોકતા રહો છો. હવે તે શેરની પસંદગી કેવી રીતે કરશો? કારણ કે 5000 કરતાં વધુ શેર બજારમાં જોવા મળે છે, પરંતુ આપણે નિફ્ટી 50માં આવતા 50 શેર અથવા ટોપ 200 કે 500માંથી શેરની પસંદગી કરવાની હોય છે. અહીં 18% વાર્ષિક સરેરાશ રિટર્ન, માસિક એસઆઈપી અને માસિક કમ્પાઉન્ડિંગ અંદાજ આધારે એક સરળ રેફરન્સ ચાર્ટ આપ્યો છે. દર મહિને એસઆઈપી દ્વારા 10 વર્ષ, 15 વર્ષ કે 20 વર્ષ કે તેથી વધુ એટલે કે 25 વર્ષ કે 30 વર્ષ માટે આપણે નાણાં રોકીએ છીએ. હવે આપણે આ કોષ્ટક મુજબ જોઈએ તો કોઈ વ્યક્તિ 1000 રૂપિયા દર મહિને રોકે છે 10 વર્ષ માટે, તો તે નાણાં થાય છે 3.31 લાખ. તે જ વસ્તુ 15 વર્ષ માટે કરે છે તો તે નાણાં થાય છે 9.30 લાખ. તેવી જ રીતે 20 વર્ષ માટે કરે છે તો 26.40 લાખ થાય છે, અને જો 25 વર્ષ માટે કરે તો 73 લાખ રૂપિયા થાય છે, અને કોઈ 30 વર્ષ માટે કરે છે તો તે જ નાણાં 2 કરોડને પાર કરી જાય છે. એટલે કે દર મહિને 1000 રૂપિયા સામાન્ય મૂડી રોકવાથી તે મૂડી 30 વર્ષના અંતે 2 કરોડ કરતાં વધુ થઈ જાય છે. તેવી જ રીતે જો આ 1000 કરતાં વધુ એટલે કે રૂપિયા 2000નું જો રોકાણ કરે તો 10 વર્ષમાં તે રકમ 6.62 લાખ થઈ જાય છે. તેવી જ રીતે 15 વર્ષમાં 18.60 લાખ થઈ જાય છે, 20 વર્ષમાં 52.80 લાખ થાય છે, અને 25 વર્ષમાં તે રકમ 1.46 કરોડ થઈ જાય છે. તો 30 વર્ષમાં તે રકમ 4 કરોડને પાર કરી જાય છે. હવે કોઈ કહે હું તો દર મહિને 5000 રૂપિયા પણ રોકી શકું છું, તો તે આંકડો 10 વર્ષના અંતે 16.56 લાખ થશે. તેવી જ રીતે 15 વર્ષના અંતે 46 લાખ કરતાં વધુ થશે, 20 વર્ષના અંતે 1.32 કરોડ થઈ જાય છે, અને 25 વર્ષના અંતે 3.65 કરોડ થાય છે, અને 30 વર્ષના અંતે તે આંકડો અધધધ કહી શકાય 10 કરોડ રૂપિયાને પાર કરી જાય છે. આમ તમે જોયું કે 1000, 2000 અથવા 5000 જેવી હાલમાં લાગતી સામાન્ય મૂડી પણ 1 કરોડ, 2 કરોડ, 5 કરોડ કે 10 કરોડ જેવી અધધધ રકમ થઈ શકે છે. હવે તમને એવું લાગશે કે આ બધી તો વાતો કહેવાની છે, પણ આવું ક્યારેય થતું નથી હોતું. પરંતુ હું તમને એક શેર બજારનું જાણીતું ઉદાહરણ આપું છું. તમે વિપ્રો કંપની વિશે તો સાંભળ્યું જ હશે. શેર બજારમાં બહુ જ બધા વિડીયો વિપ્રો કંપની ઉપર બનેલા છે. તો એ વિપ્રો કંપનીનું જ હું તમને ઉદાહરણ આપું છું. અંદાજે 1980ના વર્ષમાં શરૂઆતના સમયગાળામાં 10,000 રૂપિયા એક જ વખત જેણે પણ વિપ્રો કંપનીમાં રોકાણ કરેલું છે અને તેને એક પણ શેર વેચ્યો ન હોત તો તે શેરમાં બોનસ અને સ્પ્લિટના કારણે તેનું મૂલ્ય અસાધારણ રીતે વધી શક્યું હોત. નીચે એક લોકપ્રિય લાંબા ગાળાના ઉદાહરણ આધારે અંદાજિત ગણતરી છે. જેમ મેં વાત કરી તેમ વર્ષ 1980માં કોઈ વ્યક્તિએ 10,000 રૂપિયાના 100 શેર ખરીદેલા છે વિપ્રો કંપનીના, અને તેને તે શેર વેચ્યા નથી. તે શેર માત્ર તેની પાસે રાખેલા છે. તો 1981ની સાલમાં કંપનીએ 1:1 બોનસ આપેલું છે. એટલે કે 1:1 એનો અર્થ થાય છે એક શેર ઉપર એક શેર બોનસ તરીકે આપેલો છે. હવે આ બોનસ અને સ્પ્લિટ તે એક
અલગ મુદ્દો છે જે ભવિષ્યમાં તમને હું સમજાવીશ. પરંતુ 1981માં એક બોનસ આપતા તે જે 100 શેર હતા તે 200 શેર થઈ જાય છે. તેવી જ રીતે 1985માં ફરીથી એક બોનસ આપતા તે શેર વધીને 400 થઈ જાય છે. હવે 1986માં વિપ્રો કંપની સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરે છે. એટલે કે જે 100 રૂપિયાની ફેસ વેલ્યુ હતી તે ફેસ વેલ્યુ ઘટાડીને 10 રૂપિયાની કરે છે. એટલે કે તમારી પાસે એક શેર હતો તેના 10 શેર થઈ જાય છે. તો એ 10 શેર થતાં આપણી પાસે જે 400 શેર પડેલા હતા તે શેરની ક્વોન્ટિટી થઈ જાય છે 4000. એટલે કે 400 શેરના બની ગયા હવે 4000 શેર. ફરીથી 1987માં એક બોનસ જાહેર થતાં 8000 શેર થાય છે. તેવી જ રીતે 1989માં ફરીથી એક બોનસ આપતા 16000 શેર થાય છે. 1992માં ફરી એક 32000 શેર. 1995માં ફરી એક એટલે કે 64000 શેર. ફરીથી 1997માં 2:1 એટલે કે એક શેર ઉપર 2 શેર એટલે 1,92,000. તેવી જ રીતે ફરીથી 1999ના વર્ષમાં સ્ટોક સ્પ્લિટ થાય છે. એટલે કે ફરીથી જે ફેસ વેલ્યુ 10ની હતી તે ઘટાડીને 1ની ફેસ વેલ્યુ કરવામાં આવે છે અને હવે 1,92,000 જે શેર હતા તે વધીને 9,60,000 શેર થઈ જાય છે. ફરીથી 2004માં 2:1 બોનસ આપતા 28,80,000 શેર થાય છે. તેવી જ રીતે 2005માં એક 57,60,000 શેર થઈ જાય છે. 2010માં 2:3 એટલે કે 96,00,000 શેર થાય છે. 2017માં 1:1 બોનસ ફરીથી જાહેર કરતા 1,92,00,000 શેર થઈ જાય છે. 2019માં 1:3 એટલે કે 2,56,00,000 થાય છે અને 2024માં ફરી છેલ્લી વખત એક બોનસ જાહેર કરતા લગભગ આપણી પાસે 5,12,00,000 જેવા શેર થઈ જાય છે. આમ તમે જોયું કે ખાલી 10,000 રૂપિયાના રોકાણ પર 100 શેર જે ખરીદ્યા હતા અને તે શેર જો વેચ્યા નથી તો તે શેરની ક્વોન્ટિટી આપણા ખાતામાં 5,12,00,000 થઈ જાય છે. હવે 5 કરોડ કરતાં વધુ શેર આપણા ખાતામાં છે અને વિપ્રો કંપનીના શેરની કિંમત આપણે ગણીએ તો તે શેરની કિંમત હાલમાં 190ની આસપાસ ચાલી રહી છે. એટલે કે 200 રૂપિયા પણ આપણે ગણીએ તો તે શેરનું મૂલ્ય હાલ 200 રૂપિયા છે એવું આપણે ગણીએ છીએ. તો જે રૂપિયા આપણે 10,000 રૂપિયા રોકાણ કરેલા હતા તેનું મૂલ્ય હાલમાં 500 કરોડ રૂપિયા પહોંચી શકે છે. આમાં વર્ષો દરમિયાન મળેલા ડિવિડન્ડનો સમાવેશ પણ નથી. તો ઘણા એવા શેરો પણ છે કે જેમાં 10,000નું રોકાણ કર્યું હોય ને તે હાલમાં કંપની બંધ થઈ ગઈ હોય. એટલે કે તમારા નાણાંનું મૂલ્ય 0 થઈ ગયું હોય. તો મિત્રો, આવતી વખતે શેર બજારની નવી વાત સાથે ફરી મળીશું. ત્યાં સુધી તમે કોમેન્ટ કરી જણાવો કે તમારે શેર બજારની કઈ વાતો જાણવી છે. નમસ્કાર.